આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ત્યારે સુરતવાસીઓનો એક અલગ જ મિજાજ સામે આવી રહ્યો છે। આપણે ત્યાં કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ। સુરત તેની વૈવિધ્યસભર વાનગીઓ માટે પ્રસિદ્ધ છે, તો સુરતી લાલાએ ખાવાના શોખીન છે અને વાત જ્યારે હોય તહેવારની ત્યારે ભલા સુરતીઓ ક્યાંથી પાછા પડે। આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ત્યારે વહેલી સવારથી જ સુરતની મીઠાઈ અને નાસ્તાની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। વિવિધ દુકાનોની બહાર લોકોની લાંબી કતારો જામી છે। ભાઈ બહેનના મીઠાશના પર્વ એવા રક્ષાબંધનમાં મોટી સંખ્યામાં લોકો મીઠાઈની ખરીદી કરતા નજરે પડ્યા છે। રક્ષાબંધનના દિવસે માત્ર સુરત શહેરમાં જ કરોડોની કિંમતની મીઠાઈ અને ફરસાણ આરોગાતું હોય છે। આજે જે રીતે રક્ષાબંધનનો દિવસ છે ત્યારે એ ખુશીનો જે દિવસ કહેવાય છે, કારણ કે બહેન પોતાના ભાઈને જે આખું વર્ષ જે રક્ષા મળે તે માટે જે પોતાના હાથ ઉપર જે રાખડી બાંધવામાં આવતી હોય છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર વહેલી સવારથી તમામ મીઠાઈની દુકાનો ઉપર વહેલી સવારથી લાંબી લાઈનો છે, કારણ કે સુરતની વાત કરીએ તો સુરતના લોકો છે પહેલેથી ખાણીપીણીના જે શોખીન છે અને વહેલી સવારથી સુરત શહેરની મોટી જે મીઠાઈની જે દુકાનો છે ત્યાં વહેલી સવારથી લોકો છે અલગ જે મીઠાઈની જે વેરાયટીઓ લેવા માટે જે લાઈનમાં ઊભા રહેતા નજરે પડી રહ્યા છે। અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સુરતના લોકો છે કરોડો રૂપિયાની જે મીઠાઈ છે તે આરોગતા હોય છે, કારણ કે સુરતનો કોઈ પણ તહેવાર હોય છે તે મીઠાઈ અને ફરસાણ વગર છે તે જતો નથી। પછી કોઈ પણ તહેવાર હોય તમામ જે નાસ્તા પાણી જે કરતા હોય છે અને ત્યારબાદ તહેવારની જે ઉજવણી છે તે કરતા હોય છે। સીધા દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે કે વહેલી સવારથી લોકો છે અહીંયા લાંબી લાઈન કરીને ઊભા છે। જે રીતે જોઈ શકાય દ્રશ્યોની અંદર બેન, આજે રક્ષાબંધનનો તહેવાર છે, કેટલી ખુશી? બહુ જ ખુશી થાય છે। આવો અવસર એક વર્ષમાં એકવાર આવે છે જ્યાં બેન ભાઈ માટે કંઈક કરી શકે। આખું વર્ષ તો ભાઈ રક્ષા કરતા જ હોય છે, પણ આ એક સ્પેશિયલ ડે હોય છે ભાઈ માટે। શું કહેશો, સુરતના લોકો કોઈ પણ તહેવાર હોય પહેલા ખાણીપીણીની વસ્તુ પછી જ તહેવાર? એ તો જરૂર છે। સુરતી લાલા એટલે તો જમવામાં પહેલો નંબર હોય। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સુરતના લોકો છે કોઈ પણ તહેવાર છે પહેલા ખાણીપીણો, શું કહેશો, સુરતના લોકોની એક અદા રહી છે કોઈ પણ તહેવાર પહેલા નાસ્તો ને પછી જ તહેવારની ઉજવણી? હા, એ નાસ્તો તો જોઈએ, ભરેલા પેટે બધું થાય, ખાલી પેટે સમજ નહીં પડે સુરતીઓને। એટલે સવારે પહેલે નાસ્તો બરાબર કરવાનો, પછી બધા તહેવારોની ખૂબ એન્જોયમેન્ટ કરવાની હોય છે। આજે કરોડો રૂપિયાની મીઠાઈ છે તે સુરતી લોકો આરગતા હોય છે, કેટલી ખુશી, કેટલો માહોલ? ખુશી તો હવે જોવાય નહીં, બહેનોના ભાઈઓના પ્યારની વચ્ચે। હવે 11 વાગ્યાથી અમારે ત્યાં મુહૂર્ત છે, તો અમે બધા 11 વાગ્યાથી જવાના છીએ, એ માટે આ લાઈનમાં ઊભા છીએ। બસ હવે ધીરે ધીરે નંબર લાગે, ઘરે જઈએ અને પછી આગળ ખુશીઓમાં સાથ લઈએ, બીજું તો શું। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે લોકો વહેલી સવારથી ફરસાણની દુકાન, મીઠાઈની દુકાનો ઉપર લાંબી લાઈન લગાવીને ઊભા છે, કારણ કે જે સુરતના લોકોનો જે એક અદા રહેતી હોય છે કે કોઈ પણ તહેવાર હોય છે તે ખાણીપીણી વગર જે ઉજવતા નથી, ત્યારે વહેલી સવારથી તમામ મીઠાઈની દુકાનો ઉપર લાંબી લાઈનો છે તે નજરે પડી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત।